એમ કીધું કે ભાઈ આ 3 જણા ઇમ્પોર્ટન્ટ છે, પણ જેને આખા કાર્યક્રમની રૂપરેખા કરી એ મારા ગોપાલભાઈ અને અને મેઘાબેન અમારા ઇન્ચાર્જ છે આ પુરસ્કારના આજના પ્રોગ્રામના. અને આટલા છેલ્લા 2 વર્ષમાં જેટલા બહુ પ્રોગ્રામ થયા, લગભગ આ વખતે સારા પ્રોગ્રામ થયા, પણ જેટલું કામ મેં આ પ્રોગ્રામમાં કર્યું છે એવું ગોપાલભાઈ કરાવ્યું મારાથી. એક એક ચીજની બારીકીમાં રોજ સાંજે ફોન મેળ્યું, તમે સક્ષમ છો પણ નહીં, તમે જોઈ લો આને, આ બરાબર છે કે નહીં. તેવા મારા ગોપાલભાઈ અને અમારા બીજા એક્ઝિક્યુટિવ મેમ્બર ફાલ્ગુનીબેન આજે હાજર છે. બાકીના મેનેજિંગ કમિટી મેમ્બર નિરંજનાબેન, મહિન્દાબેન, ગીતાબેન અને વિનયભાઈ નરાત અને મારા સર્વ સમિતિ અધ્યક્ષ અમારા મહાદેવ સાહેબ અને પાસ્ટ પ્રેસિડેન્ટ અક્ષયભાઈ અને બાકી સર્વોનું અહીંયા સ્વાગત છે. જેમ કે અમને વાત કરી કે ભાઈ ગીરા પુરસ્કાર, આ પુરસ્કારમાં નવોદિત જે લેખક હોય, નવલિકા હોય, નવલકથા, નિબંધ, આત્મચરિત્ર, કવિતા અથવા નાટ્ય, એ બધામાં દર 2 વર્ષે આપણે આપતા હોઈએ છીએ. એટલે 22 અને 2022 અને 2023ની જેટલી બી આ કૃતિઓ હતી આ બધા વિભાગમાં, એમની અમે મંગાવી મહારાષ્ટ્ર અને ગુજરાતથી. ટોટલ ગોપાલભાઈ 81, બરાબર 81 એન્ટ્રી આવી છે. અને હા, નવલિકામાં મને લાગે 18, નવલકથામાં 12, નિબંધમાં 18, કવિતામાં 29, એવી રીતે અલગ અલગ એન્ટ્રી આવી છે. અને એનું જેમ ગોપાલભાઈ કીધું કે રાજ પરિવાર તરફથી અમને ઘણો જ પ્રેમ મળતો રહે છે અને એમનું બી બહુ બહુ ધન્યવાદ સાહેબ. હંમેશા અમારી પડખે રહ્યો છો અને તરત જ કોઈ બી કામ હોય તો પાછળ પડખે રહે છે. એટલે એ જ છે કે સાહિત્યનું જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે આજે આપણા જે વિભાગ આપણે કહીએ કે નવલિકા, નવલકથા, તો કાવ્યમાં આપણે જોઈએ તો આજે જેને બી લખી છે, જેને બી આજે એનું પરિણામ 1, 2, 3 પહેલો, દ્વિતીય એવી રીતે આવશે, એ ઓકે. પણ જેને બી મહેનતની જે કવિતા, એ કવિતા આપણા સાહિત્યમાં શું સ્થાન ધરાવે છે કે મને લાગે છે પ્રેમ અને ઝંખના ને વ્યક્ત કરતા હોય છે. અને ઘણીવાર અરીસામાં આપણા પ્રતિબંધ તરીકે દેખાતું હોય છે કવિતા. અને આપણા મને લાગે છે માનવીય સંવેદનાને બહુ ઉજાગર કરતી હોય છે કવિતા. અને નાની કવિતાની પંક્તિમાં ઘણું બધું આપણને કીધું હોય છે. તમારા ખ્યાલથી એ બી એક કળા છે કે કવિતા તમે લખો અને કેવી રીતે પ્રસ્તુત કરો છો અને તમે ગાગરમાં સાગર કેવી રીતે સમાવી લો છો, એનું નામ મારા ખ્યાલથી કવિતા. અને કવિતા મારા ખ્યાલથી આપણા સંઘર્ષને અને હર્ષને બંનેને બિરદાવતી હોય છે. કવિતા હંમેશા જુઓ તો કવિતા આપણે કહીએ કે એનું શૌર્ય, કવિતા આપણા સાહિત્યમાં તમે જુઓ તો કવિતા કે શૌર્ય જન્મ આવે, આપણા સ્ટ્રગલને મહત્વ આપે, સ્ટ્રગલને આપણે હિંમત આપે, એનું આપણે કવિતા કહીએ કે એનું અલગ નામ આપીએ કે. અને જ્યારે આપણે ખુશ હોઈએ છીએ, હર્ષ હોય છે, ત્યારે બી આપણે એને કવિતા રૂપી એનું રૂપ આપતા હોઈએ છીએ મારા ખ્યાલથી. એમને બહુ બહુ ધન્યવાદ. અને નવલકથા તો મારા ખ્યાલથી સૌથી વધારે સ્ટ્રેસ જે હોય તો, કારણ કે આપણો સમાજ, નવલકથામાં આપણો સમાજ, સંસ્કૃતિ અને માનવીય સંબંધોની તાણાવાણા કે એટલા બધા ગૂંચવણભરા સંબંધો હોય છે, એ આપણે જરા વાંચીએ ત્યારે ખબર પડે કે ભાઈ આવા બી સંબંધો હોઈ શકે. એટલે એમાંથી આખું સમાજનું જે નિરૂપણ હોય છે એ આપણે નવલકથામાં વાંચી લઈએ છીએ કે ભાઈ ઓકે, આ સંસ્કૃતિ છે. અને નવલકથા વાંચતા મને લાગે છે કે નવલકથાકાર હંમેશા આપણને એક નવો પરિપ્રેક્ષ્ય, પર્સપેક્ટિવ ઇંગ્લિશમાં આપણે કહીએ, એક નવો પર્સપેક્ટિવ આપે છે કે ભાઈ આવી રીતે પોસિબલ છે, આવી રીતે તમે વિચારી શકો છો. અને આપણા વ્યક્તિ સમાજ માટે બહુ જરૂરી છે કે જે આપણા એક્ઝિસ્ટિંગ વિચારો છે, એક્ઝિસ્ટિંગ સમાજમાં જે વિચારો કે આપણે અત્યારે રહીએ છીએ રીતિ રિવાજોથી, એને પડકારવી બહુ જરૂરી છે. કોઈ બી હેલ્થી સમાજ માટે, કોઈ બી તંદુરસ્ત સમાજ માટે મારા ખ્યાલથી નવલકથાનો પાઠ બહુ જ વધારે છે. કારણ કે એ તમને એક આપણે કે ને રેડિકલ કંઈક તમને એક પર્સપેક્ટિવ આપે કે આમ કેમ નહીં, એટલે ડેવિલ્સ એડવોકેટ કહીએ કે કોન્ટ્રેરિયન વ્યૂ કહીએ. તો મારા ખ્યાલથી નવલકથા એ ઘણા બધા તાણાવાળા આપણે ઘડતા હોય છે. અને નિબંધ આપણે જોઈએ તો નિબંધમાં તો ખાસ તો જે માણસને તો પીએચડી કરેલું, મારા ખ્યાલથી એ પીએચડી વાળો કહેવાય નિબંધ લખીએ. કારણ કે એનાલિસિસ કરે, પૃથ્થકરણ કરે, વર્ગીકરણ કરે અને પછી પોતાની જે કહેવાની ચીજ છે એનું લોજિકલ કન્ક્લુઝન આપે તો જ પૂરું થાય નિબંધ. એ વગર પૂરું ન થાય, બાકી નિબંધ ન કહેવાય.
તો એની જે કેવું છે એની સાથે એની દલીલ બી હોવી જોઈએ. નવલકથામાં એટલી તમે છૂટ લઈ શકો કે ભાઈ આ પ્રમાણે છે. નિબંધમાં તમે છૂટ લઈ શકતા નથી. તમારે નિબંધમાં એનાલિસિસ કરવું પડે, એનું પૃથ્થકરણ કરવું પડે અને પછી એના તમારે જે કહેવા માંગો છો એના લોજિકલ એન્ડ લોજિકલ કન્ક્લુઝન સુધી લઈ જવું પડે તો તમારો નિબંધ પૂરો થાય મને ખ્યાલથી. અને નાટ્યકાર માટે શું કેવું, કારણ કે નાટ્યકાર જ્યારે નાટક લખે ત્યારે એક સ્ટેજને જીવંત બનાવતો હોય છે અને એ પાત્રો જે ઊભા કરે છે ને એ એકચ્યુઅલી આપણે કાં આપણા આજુબાજુના જ લીધેલા હોય છે, કાં આપણા આજુબાજુના આપણને ફીલ થાય કે આ તો મારો ઓલો હતો. આપણે જ્યારે પ્લે જોઈએ ને ત્યારે આપણને ખ્યાલ આવે કે કોઈ પ્લે કરતું હોય ને બીજો કોઈ પાત્ર જોતું હોય ત્યારે હા આ આવું કંઈક કરતો હતો. તો નાટ્ય જ્યારે કોઈ લખે છે ત્યારે મારા ખ્યાલથી આપણા જે સંબંધો હોય છે, જે રોજ એક્ટ કરે છે, જે રોજ વર્તે છે, આપણે એમ કહીએ વિચારો નહીં, જે રોજ આપણી સાથે વર્તે છે એ બહુ જ સામે આપણને ખ્યાલ આવે છે. અને એ જ નાટકની શક્તિ જ છે, આજે જીવંત મંચની શક્તિ જ છે કે આપણા વિચારોને ઉત્તેજિત કરે અને વિચારોને ફેરવે, થોડા ચેન્જ લાવે આપણા વિચારો. કે ભાઈ આ ધારો કે મેં એવું વિચાર્યું એટલે મારા ખ્યાલથી ઘણું ચેન્જ કરી શકે છે નાટક. કારણ કે કોઈ નાટક જોતા હોય એમાં એક પાત્ર અમુક પર્સપેક્ટિવ આપે અને આપણે કોઈની સાથે એવી રીતે જ વલણ હોય પછી ખ્યાલ આવે કે ભાઈ આવું તો નહીં હોય, આ પાત્ર જે આને જે પર્સપેક્ટિવ આપ્યો હોઈ શકે છે કે જે હું મારા સાચા જીવનમાં આ પર્સપેક્ટિવ કેમ ન હોઈ શકે. તો મારા ખ્યાલથી નાટ્યના જે પેલા પાત્રો હોય છે એ ત્યાંના જીવંત હોય છે પણ આપણા જ રોજના પાત્રો જીવંત હોય છે. મારા ખ્યાલથી એટલું બધું સામ્ય એમાં હોય છે. તો મારા ખ્યાલથી એનું બી ઘણો બધો ભાગ છે આપણા ગુજરાતી સાહિત્યમાં નાટ્યનો. અને આત્મકથામાં તો કેવું શું કે ભાઈ